નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, આજે તમારા માટે લાવ્યો છું તબેલા માટેની જગ્યા ભાડે આપવાનો છે। તબેલો ફૂલ સુવિધા સાથે, કોઈ પણ બીજો એમાં બધી વસ્તુ તમને તેમાં મળી રહી છે। તો આપણે શરૂઆત કરીએ તબેલાની, તમે તે વિડીયોમાં જોઈ શકો છો। તબેલો ભાડે આપવાનો છે। તબેલો રોડ ટચ છે એવું માલિકનું કહેવું છે, રોડને અડીને જ છે। જોવા ક્યાં રહે તો સરનામાની વાત કરીએ તો જાસપુર ગામ છે, ભાયલીથી 5 થી 6 કિલોમીટરના અંતરમાં છે, વડોદરા તમને જોવા મળી જાય છે। આની આપણે સુવિધાની વાત કરીએ તો ફૂલ સુવિધા આપવામાં આવશે એવું માલિકનું કહેવું છે, બધી સુવિધા મળશે। તેમાં સુવિધાની વાત કરીએ તો પાણીનું ટ્યુબવેલ તેમાં મળી જ રહેશે, ઘાસ કટિંગ મશીન પર તેમાં મળી રહેશે, તબેલાની સુવિધામાં જનરેટર પર મળી રહેશે એવું માલિકનું કહેવું છે। પશુઓ માટે શું કહે કે નીચે મૂકવાની સીટો પણ ગાદલું કહેવાય તે તેમાં સુવિધામાં મળી રહેશે। દૂધ કાપવા માટેનું મશીન પણ તેમાં મળી રહેશે, તબેલાની સુવિધામાં રહેવા માટે રૂમ પણ મળી રહેશે। તમારા માટે જેને રાખવાની તબેલાની ઈચ્છા હોય, જે તબેલો બનાવવો હોય તેને તેમાં રહેવા માટેની સુવિધા પણ મળી રહેશે। સૂકો સારો મૂકવા માટેનું ગોદામ પણ મળી રહેશે। ફૂલ સુવિધા 100% સુવિધાઓ સાથે તમને તેમાં મળી જશે। અને વાત કરીએ તબેલો તો કરવો છે ઘણા લોકોને, પણ સારાનું શું કરવું, તો સારા માટે તમને 7 થી 8 વીઘાનો લીલો સારો પણ ત્યાં મળી રહેશે। એ પણ બધે ભાડે આપવાનું છે, 7 થી 8 વીઘા જમીન પર ભાડે આપવાની છે। તબેલાના ભાડાની વાત કરીએ તો દર મહિનાની વાત કરીએ તો 20,000 રૂપિયા તબેલાના ભાડાની વાત કરીએ, તેમાં 50 થી 60 જેટલા પશુઓ બંધાઈ શકે છે એવું માલિકનું કહેવું છે। હવા ઉજાસમાં તબેલો છે, ફૂલ સુવિધાવાળો તબેલો છે। 7 થી 8 વીઘાનો તૈયાર ઘાસ છે અત્યારે, તે પણ આપવાનું છે ભાડામાં 7-8 વીઘા જમીન પર તેનું ભાડું રાખેલ છે 15,000 રૂપિયા। ભાડામાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જો કોઈ મારા ભાઈને તબેલો કરવાની ઈચ્છા હોય તો તમારા ઇલાકામાં આ તબેલો મળી જશે। તો માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।